કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પાઠ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 2ના પાના નંબર 12 થી 14 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 2 છે આપણું એક ચલ સુરેખ સમીકરણ। મિત્રો પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે, જેની અંદર પહેલો વિકલ્પ છે કે જો 5x/3 - 4 બરાબર 2x/5 હોય તો 2x - 7નું મૂલ્ય કેટલું થાય? તો અહીં આપણે જે મિત્રો મૂલ્ય થશે તેનો જવાબ છે બી -13/19। બીજો વિકલ્પ છે નીચે આપેલા પૈકી કયું સુરેખ સમીકરણ છે? તો મિત્રો સુરેખ સમીકરણ હોય તેની વાત કરી છે, તો અહીંયા 1 + z = 4 એ સુરેખ સમીકરણ કહેવાય। 3 જો x બરાબર a હોય તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા k માટે નીચેના પૈકી કયું હંમેશા સાચું નથી એવું કીધું છે। તો મિત્રો અહીંયા જે અપૂર્ણાંક સંખ્યા હોય એ ન હોય, એટલે કે x/k બરાબર a/k એ નથી, બાકીની સંખ્યાઓ છે। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। 4 સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 1 હોય છે અને 5 3x - 4 બરાબર 1 - 2x નો ઉકેલ 1 પણ હોય છે। પ્રશ્ન 3માં ગણતરી કરી જવાબ આપવાના છે। મિત્રો અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે ઉકેલો કે 3t - 2/3 + 2t + 3/2 બરાબર t + 7/6। તો હવે આપણે મિત્રો આ દાખલો ગણીએ તો અહીંયા 2(3t - 2) પ્લસ અહીંયા સામાન્ય આપણે 2 અને 3ને કાઢેલા છે, બરાબર 2 2t + 3 બરાબર ને। હવે શું થાય તો અહીંયા મિત્રો ગુણાકાર થાય 3 દુ 6 મૂકી દીધા છે, બરાબર 6t + 7/6। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આના જે છેદ ઉડાડીએ અને જે ગુણાકાર કરતાં મળે છે તે છે 6t - 4 + 6t + 9 બરાબર 6t + 7 બરાબર। હવે અહીંયા મિત્રો છેદ ઉડશે તો વધે જ છે શું, તો 6t + 5 બરાબર 7, તો 6t બરાબર 7 આ બાજુ જાય બરાબરની આ બાજુ જાય તો 7/5 એટલે કે 5 માઇનસ થાય, બરાબર। તો અહીંયા મિત્રો આપણે 7માંથી 5 બાદ કરીએ એટલે 2 વધે છે। હવે શું થશે તો મિત્રો અહીંયા ટી છે, એક સ્ટેપ આપણે લખ્યું નથી, બરાબર સમજવાનું છે તમારે કે 6t બરાબર 2 આવ્યા। હવે શું છે અહીંયા 6t છે તો આપણે અહીંયા ટી અને આના ગુણાકારમાં આ બાજુ જાય તો કઈ જાય, ભાગાકારમાં થાય, તો 2/6 થઈ જાય, બરાબર। તો અહીંયા મૂકેલા છે તો 2/6 કરીએ તો જવાબ આપણે મિત્રો અહીંયા સરખા કરવા માટે લસા શોધીએ તો 2 તરી 6 બરાબર 2 કા 2 2 તરી 6, તો અહીંયા 2 જતા રહેશે, બરાબર। અહીંયા આપણે મિત્રો ભાગ કર્યા છે 2 બરાબર છેદ ઉડાડવા માટે। હવે 2 ગયા તો વધ્યું શું 1/3, બરાબર। તો આવી રીતે આપણે મિત્રો અહીંયા સમીકરણનો ઉકેલ મેળવીએ। તેવી રીતે મિત્રો અહીંયા બીજો 7મો દાખલો છે ઉકેલો 3 5x - 7 + 2 9x - 11 બરાબર 4 8x - 7 -111। એને મિત્રો આવી રીતે આ પદ્ધતિ મુજબ તમારે દાખલો ગણવાનો છે, બરાબર। તો ખાસ મિત્રો આ દાખલો આવી રીતે ગણાશે અને તેનો જવાબ છે એ આવશે x બરાબર -96। ચાલો 8મો દાખલો છે આપેલ સમીકરણને ઉકેલ મેળવો। તો અહીંયા પણ મિત્રો સમીકરણ છે 9n/4 - 4n/12 + 3n/6 બરાબર 17 - n। તો અહીંયા મિત્રો આપણે શું કરવાનું છે, બરાબર। તો 4 તરી 12 થાય છે, બરાબર।
તો આપણે n ગુણ્યા 3 અને 4 તારી 12, કારણ કે છેદ સરખા કરવા પડે, બરાબર, એટલે આપણે અહીંયા લસા લીધો છે. તો 4 તારી 12 થઈ ગયા, અને તો જેટલું નીચે ગુણીએ ઉપર પણ ગુણવું પડે, તો n ને પણ 3 વડે ગુણવા પડે, બરાબર. હવે અહીંયા પણ મિત્રો શું કરવું પડશે? તો અહીંયા પણ લસા સરખા કરવા પડશે. તો અહીંયા પણ 6 દુ 12 કરવા પડશે. તો 3n ને પાછા 2 વડે ગુણવા પડશે, બરાબર. 17 - n જે પદ હતું તે જ મૂક્યું. તો હવે n ગુણ્યા 3 એટલે 3n થાય, અને 4 તારી 12 થયા. અહીંયા તો જે પદ હતું તે જ મૂક્યું છે. અહીંયા પણ મિત્રો શું કરવાનું છે? 3 દુ 6, તો 6n અને 6 દુ 12 થયા. આ જે સ્ટેપ છે એ જ મૂકેલું છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 3n - 4n + 6n લસા અહીંયા મિત્રો છેદ સરખા છે એટલે 12 મૂકીશું, અને આ સ્ટેપ ત્યાં છે. હવે અહીંયા મિત્રો બાદબાકી કરીએ, બરાબર. તો પ્લસ માઇનસ કરી અને બાદબાકી કરીએ તો 5n આવશે અને છેદમાં 12 આવશે. 17n અહીંયા મૂકેલા છે, માટે 5n અહીંયા મિત્રો શું છે? ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો 5n = 12 ગુણ્યા 17 - n. હવે અહીંયા મિત્રો 5n બરાબર 12 ને 17 વડે ગુણીએ તો જવાબ 204 - 12n. તો 5n + 12n = 204. તો અહીંયા સરવાળો કરીએ, 12 માં 5 ઉમેરીએ તો 17n = 204. હવે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો n = 204 / 17. તો 204 / 17 કરીએ તો જવાબ આવશે n = 12, બરાબર. તો અહીંયા આપણું 12 સમીકરણ બનશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આપેલા સમીકરણનો ઉકેલ મેળવો તો અહીંયા પણ 1 - 4x = 2 - 5x, બરાબર. તો અહીંયા શું કરવાનું છે એ પણ આપણે જોઈએ. તો અહીંયા 5x, બરાબર, 5x - 4x, અને આ સરખા પદ કર્યા છે, બરાબર. અહીં 2 અને 1 ને કરીશું તો 2 - 1. તો હવે અહીંયા 5 માંથી 4 જાય તો પણ 1, અને 2 માંથી 1 જાય તો 1, એટલે કે x બરાબર જવાબ શું આવશે? 1. ઓકે, ચાલો. 10મું છે, નીચે એક ચલ સુરેખ સમીકરણ કયું છે? તો અહીંયા મિત્રો જવાબ આવશે ડી નંબરનું, x + x - 1 = 5. પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પ્રશ્ન 1 છે. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે, એક્સની કઈ કિંમત માટે 3x - 4 અને 2x + 1 સરખા થાય? તો આપણો જવાબ છે 5. બીજું, એક ચલ સુરેખ સમીકરણને મિત્રો માત્ર એક જ ઉકેલ મળે, બરાબર. એના પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ત્રીજું, જો 2/5x - 2 = 5 - 3/5x, તો x = 7 આવશે. ને ચોથું છે, 2y = 5y - 18/5 નો ઉકેલ y બરાબર શું આવશે? 6/5. હવે પ્રશ્ન 3માં ગણતરી કરવાની છે. ઉકેલો કે 4t - 3 - 3t + 1 = 5t - 4. તો અહીંયા મિત્રો જે જવાબ આવશે તે છે t = 0. આ રીત મુજબ તમારે દાખલો ગણવાનો છે. છઠ્ઠો મિત્રો દાખલો છે 2x - 1/5 3x + 1/3. તો અહીંયા પણ આપણે આ રીત મુજબ દાખલો ગણીએ તો જવાબ આવે છે x = -8/9, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારો જે પાઠ નંબર પ્રકરણ નંબર 2 છે એનું, બરાબર. હવે નેક્સ્ટ પ્રકરણ છે એ પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ પણ આપણે મિત્રો બિલકુલ લઈને આવીશું તરત જ. તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.